સાવલી ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા કાર્યાલયના માર્ગદર્શન હેઠળ કાર્યશાળાનું આયોજન કરાયું. કાર્યક્રમ સાવલી એપીએમસી ખાતે જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થતાં વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત આયોજન કરાયું. જિલ્લા કાર્યાલયની સૂચના મુજબ સાવલી બજાર સમિતિ ખાતે કાર્યશાળા યોજાઈ. સાવલી તાલુકા અને નગર ભાજપના કાર્યકરો તેમજ સંગઠનના કાર્યકરોની ઉપસ્થિતિ લોક કલ્યાણ અને વિકાસના કાર્યોની પ્રશંસા કરાઈ. કાર્યક્રમમાં નગર પ્રમુખ રચિત શ્રોફ તેમજ યુવા જિલ્લા મહામંત્રી અજીત ભાટિયા, તાલુકા પ્રમુખ અને કોર્પોરેટર અંકિત રાણા હાજર રહ્યા. સાવલી નગરપાલિકાના પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો. આજે સાવલી તાલુકા અને નગરની ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલા સભ્યોની કાર્યશાળાનું આયોજન કરવામાં સાવલી એપીએમસીના હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટાયેલા સભ્યો અને સાવલી તાલુકા અને નગરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આપણા દેશના વડાપ્રધાન અને આપણા ગુજરાતના પ્રણવતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનને અવિરત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના થયા હોય ત્યારે આ 5મી જૂનથી 21મી જૂન સુધી સેવાકીય કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવનાર છે. એની જાણકારી તેમજ કાર્યક્રમની રૂપરેખા સાથે સાથે કેવી રીતે આ કાર્યક્રમો સફળ થઈ શકે એની આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં મોટી સંખ્યામાં નગર અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપનું નામ? જયદીપસિંહ ચૌહાણ.